જીત એવરેસ્ટથી પણ ઊંચી અને સંસ્કાર આકાશથી પણ ઊંચા. આ દ્રશ્યો કંઈક આવું જ કહે છે. દ્રશ્યો દિલ્હી સ્થિત અશોકા હોટલના છે, જ્યાં નીરજ ચોપડા સહિત મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરાયું. સન્માન પહેલા નીરજ ચોપડાએ પોતાના માતા પિતા સાથે કંઈક આ રીતે મુલાકાત કરી. નીરજની એક તરફ તેના માતા, જ્યારે બીજી તરફ તેના પિતા બેઠા છે. સૌથી પહેલા નીરજ મેડલ ઉતારી તેની માતાને પહેરાવે છે. ત્યારબાદ તેના માતા પિતા મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવે છે. નીરજની માતા મેડલ ઉતારે છે અને નીરજ ગોલ્ડ મેડલ તેના પિતાને પહેરાવે છે. નીરજ પિતાને પગે લાગવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ તેનો હાથ પકડી લીધો અને દુનિયામાં ભારતનું નામ રોશન કરી પરત ફરેલા પુત્રને ભેટી પડ્યા અને પીઠ પણ થપથપાવી. આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે સફળતા ભલે ગમે તેટલી ઊંચી હોય, પરંતુ માતા પિતા પ્રત્યે ભારતીય સંતાનોના સંસ્કાર જીત કરતા પણ અનેક ગણા મહાન છે. ભારત પરત ફર્યા બાદ નીરજ ચોપડાની ખુશીઓનો કોઈ પાર નથી. આજે નીરજ ચોપડા દેશના સૌથી મોટા સુપરસ્ટાર બન્યા છે, ત્યારે સૌથી પહેલા એબીપી અસ્મિતાએ નીરજ સાથે ખાસ વાતચીત કરી. सभी खिलाड़ी पूरी मेहनत करते हैं और मैं बहुत ही अपने आप को भाग्यशाली मानता हूं कि मैंने वहां पर गोल्ड जीता और एथलेटिक्स में पहला मेडल था और वो भी गोल्ड. નીરજ ચોપડા સહિત સ્વદેશ પરત ફરેલા ખેલાડીઓનું એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ અશોકા હોટલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુર, ખેલ રાજ્યમંત્રી નિશિત પ્રામાણિક અને કાયદા મંત્રી કિરણ રિજિજુના હસ્તે તમામ ખેલાડીઓનું સન્માન કરાયું. મહત્વનું છે કે ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા છે. મોદી સરકારે ઓબીસી અનામત પર ખેલ્યો મોટો દાવ. આજે લોકસભામાં પાસ થયું ઓબીસી અનામત સંશોધન બિલ, જ્યારે આવતીકાલે રાજ્યસભામાં કરાશે રજૂ. આ બિલ પાસ થયા બાદ રાજ્યોને પોતાની ઓબીસી લિસ્ટ બનાવવાનો અધિકાર મળશે. આ બિલ પાસ કરાવવા સરકારને ખાસ કોઈ અડચણ ન આવી, કારણ કે વિપક્ષ પણ આ બિલના સમર્થનમાં છે. નજર કરીએ ઓબીસી અનામત બિલ પર તો 127મું સંવિધાન સંશોધન બિલ છે, જેને આર્ટિકલ 342(3) મુજબ કરાશે લાગુ. આ બિલથી રાજ્યોને પોતાની રીતે ઓબીસી સમાજનું લિસ્ટ તૈયાર કરવાનો મળશે અધિકાર. સંશોધિત બિલ પસાર થતા હવે રાજ્ય સરકારોએ કેન્દ્ર પર નિર્ભર નહીં રહેવું પડે. तो बैकवर्ड घोषित करने का जो अधिकार स्टेट का था वो जो चला गया था वो अब स्टेट को वापस मिल रहा है. तो पहले वो कार्रवाई तो पूरी करें बैकवर्डनेस की. इसलिए ये मुझे ऐसा लगता है कि एक प्रकार से अपनी जिम्मेदारी को टालने का ये काम है. जब ये मांग उठती है तो जो आपको जिम्मेदारी दी है, क्योंकि सुप्रीम कोर्ट ने मराठा बैकवर्डनेस का जो एक रिपोर्ट था उसको नकार दिया, तो अब नए सिरे से बैकवर्ड घोषित करना पड़ेगा. तो अब तक तो ये कह सकते थे कि भाई करना है, लेकिन जी हमारे पास तो स्टेट के पास कोई अधिकार ही नहीं है. अब ऐसा नहीं है. अब इस अमेंडमेंट से सारा अधिकार स्टेट को मिल रहा है. उनकी जिम्मेदारी उनको करना पड़ेगा. બિલ લાવવા પાછળનું કારણ હતું સુપ્રીમ કોર્ટનો ચુકાદો. 5 મેના મરાઠા અનામતનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કરી હતી ટકોર. ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે જ છે. અનામત જેવા સંવેદનશીલ મુદ્દે કેન્દ્ર સરકાર નથી લેવા ઈચ્છતી જોખમ. તત્કાળ સમયે કેન્દ્ર સરકારે દર્શાવી હતી આપત્તિ. આ જ કારણે સંવિધાન સંશોધન કરી કેન્દ્રએ રાજ્યોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો આપે છે અધિકાર. તો કાયદા બનતા જે તે રાજ્યોની પ્રતિભાશાળી જ્ઞાતિઓને ફાયદો થશે. ગુજરાતમાં પટેલ, મહારાષ્ટ્રમાં મરાઠા ઓબીસીમાં સમાવવા માંગ કરે છે. કર્ણાટકમાં લિંગાયત, હરિયાણામાં જાટ સમુદાયની ઓબીસીમાં સમાવવાની માંગ છે. આ તમામ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવાનો માર્ગ મોકળો થશે. તો ગુજરાતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આ બિલનું સ્વાગત કર્યું. અનામતને લગતી તમામ સત્તાઓ રાજ્ય સરકારને સોંપવામાં આવી છે, ત્યારે આ બિલને આવકારું છું અને સાથે હવે રાજ્ય સરકારની સવિશેષ જવાબદારી થાય છે કે બક્ષીપંથ, દલિત, આદિવાસી વર્ષોથી દબાયેલા, કચડાયેલા, વિકાસથી વંચિત આ લોકોના અધિકારોનું રક્ષણ થાય, એમને કોઈ અન્યાય ના થાય અને એમને પણ સમાનતાની ધારામાં આવવા માટેના યોગ્ય પ્લેટફોર્મ મળી રહે, એની જવાબદારી હવે રાજ્ય સરકારની છે.
યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે યુએનએસસીમાં સમુદ્રી સુરક્ષા પર યોજાયેલી ઓપન ડિબેટની પીએમ મોદીએ કરી અધ્યક્ષતા. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ સભ્ય દેશોને સંબોધન કર્યું, જેમાં તેમણે સમુદ્રની સુરક્ષા સાથે તેના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી. हम अपने क्षेत्र में मैरीटाइम सिक्योरिटी का एक इंक्लूसिव ढांचा बनाना चाहते हैं. ये विजन एक सेफ, सिक्योर और स्टेबल मैरीटाइम डोमेन का है. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સમુદ્રી સુરક્ષા અને કનેક્ટિવિટી માટે વિશ્વને 5 સિદ્ધાંતો આપ્યા. યુએનએસસી યુનાઇટેડ નેશન્સના 6 પ્રમુખ અંગોમાંનું એક છે, જેની જવાબદારી દુનિયાભરમાં શાંતિ અને સુરક્ષા બનાવી રાખવાની છે. આઝાદીના 75મા વર્ષની ઉજવણી અંતર્ગત ભારત સૌથી શક્તિશાળી સંસ્થાની અધ્યક્ષતા કરી રહ્યું છે. 1 ઓગસ્ટે ભારતે આ જવાબદારી ફ્રાન્સ પાસેથી લીધી. ડિસેમ્બર 2022 સુધી ભારતની પસંદગી યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે કરવામાં આવી. લાંબા સમયથી પરિષદની સ્થાયી સદસ્યતા અને તેના માળખામાં સુધારા માટે કોશિશ કરાઈ રહી છે. યુએનએસસીમાં હાલ 15 સભ્ય છે, જેમાં 5 સભ્ય સ્થાયી છે, જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે. બાકીના 10 અસ્થાયી સભ્યોની ચૂંટણી દર 2 વર્ષે યોજાય છે. મહત્વનું છે કે યુએનએસસી પર યોજાયેલી ઓપન ડિબેટની અધ્યક્ષતા કરનાર નરેન્દ્ર મોદી પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. तो ये दिस इज टिपिकल हमारे यहाँ ड्रोन के माध्यम से द फर्स्ट टाइम वी मेड आवर रिकवरी वाज इन सितंबर अक्टूबर ऑफ 2019, करीब 2 साल पहले ड्रोन की डिलीवरीज हुई हैं. पंजाब में भी हो रही हैं, JNK में भी हो रही हैं और ये ड्रोन साइटिंग्स हुई हैं. एंड दैट इज द असेसमेंट. नेचुरली 2-3 kg RDX जो है वो कोई छोटी चीज नहीं होती है. एंड आई मीन इट्स अ वेरी वेरी सोफिस्टिकेटेड device and it's a very sophisticated bomb. મહત્વનું છે કે 15 ઓગસ્ટ પહેલા પાકિસ્તાન ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી જમ્મુ કાશ્મીરમાં અનેકવાર શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. 27 જૂને જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી હુમલો કરાયા બાદ વારંવાર ડ્રોન દેખાવાની ઘટનાઓ વધી હતી. જમ્મુ કાશ્મીરનું અનંતનાગ, જ્યાં આતંકવાદીઓએ ભાજપ નેતા અને તેમની પત્નીની ગોળી મારી હત્યા નિપજાવી. ભાજપ કિસાન મોરચાના જિલ્લા અધ્યક્ષ ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની હત્યા અનંતનાગ સ્થિત તેમના ઘર પર કરાઈ. તેઓ કુલગામના રહેવાસી હતા અને લાંબા સમયથી અનંતનાગના લાલચોક વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આતંકી હુમલાની ઘટના બાદ સુરક્ષા દળ અને જમ્મુ કાશ્મીર પોલીસ ઘટના સ્થળે પહોંચી. ભાજપે હત્યાની ઘટનાને કાયરતાપૂર્વકનું કૃત્ય ગણાવ્યું. જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ હત્યાની ઘટનાને વખોડીને કહ્યું, ખૂનનો બદલો ખૂનથી જ લેવાશે. एक बार फिर कश्मीर घाटी को इन दरिंदे पाकिस्तान के कायरों ने लहूलुहान किया है. पाकिस्तान और आतंकवादी कश्मीर को कब्रिस्तान बनाने की साजिश कर रहे हैं. पाकिस्तान और आतंकवादी चाहते हैं कि कश्मीर को बुरी तरीके से लहूलुहान किया जाए. इन कायर पाकिस्तानियों को जमीन के पाताल से भी निकालकर मौत के घाट उतारेंगे. इन जालिमों को, इन कातिलों को चुन चुन कर मौत के घाट उतारेंगे. किसी को नहीं बख्शेंगे. गुलाम रसूल डार साहब और उनकी श्रीमती जवाहिरा जी के कातिलों को मौत की सजा मिलेगी. खून का बदला खून से लिया जाएगा. ગુલામ રસૂલ ડાર કુલગામ ખેડૂત મોરચાના અધ્યક્ષ હતા. આ ઉપરાંત તેઓ સરપંચ પણ હતા. તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આતંકી હુમલાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પણ ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યા પર શોક વ્યક્ત કર્યો. આકાશને આંબતા ખાદ્ય તેલના ભાવ પર અંકુશ લાવવા માટે પીએમ મોદીએ કરી મોટી જાહેરાત. અવસર હતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9મા તબક્કાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અંદાજે 9 કરોડ 75 લાખ ખેડૂતોના ખાતામાં 2,000 રકમ ટ્રાન્સફર કરી.
આ પ્રસંગે પીએમ મોદીએ દેશને ખાદ્ય તેલ મુદ્દે પણ આત્મનિર્ભર બનાવવાની જાહેરાત કરી। कि सिर्फ गेहूं, चावल, चीनी में ही आत्मनिर्भरता काफी नहीं है, बल्कि दाल और तेल में भी आत्मनिर्भरता बहुत आवश्यक है। ये खाद्य तेल में हमारा देश आत्मनिर्भर हो, इसके लिए हमें तेजी से काम करना है। भाइयों और बहनों, खाने के तेल में आत्मनिर्भरता के लिए अब राष्ट्रीय खाद्य तेल मिशन ऑयल पाम का संकल्प लिया गया है। आज देश भारत छोड़ो आंदोलन को याद कर रहा है, तो इस ऐतिहासिक दिन ये संकल्प हमें नई ऊर्जा से भर देता है। કેન્દ્ર સરકાર આ નવી યોજના પાછળ 11,000 કરોડ રોકાણ કરશે। સરકારનો લક્ષ્ય છે કે વર્ષ 2025-26 સુધીમાં પામ ઓઇલનું ઉત્પાદન 3 ગણું વધારવાનું। હું નથી માનતો કોઈ વહેલું ઇલેક્શન આવે, સમયસર જ થશે। સમયસર જ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી। વહેલી ચૂંટણી યોજવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી। આ વાત કહી છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ। અવસર હતો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો। અહીં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી રૂપાણી। હાલ ચાલી રહી છે ચર્ચા કે માર્ચ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સાથે જ યોજાઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી। આ અટકળો પર ખુદ મુખ્યમંત્રીએ પૂર્ણ વિરામ મૂક્યું। મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સતત જનતા વચ્ચે રહેતી ભાજપ નથી બનાવતી ચૂંટણીલક્ષી યોજના। ચૂંટણી વખતે જનતાની વચ્ચે જવું એ તો છે કોંગ્રેસનું કામ। હું નથી માનતો કોઈ વહેલું ઇલેક્શન આવે, સમયસર જ થશે। એટલે અત્યારના સંજોગોમાં અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ, કાર્યક્રમ કરનારા લોકો છીએ। ચૂંટણીલક્ષી ભારતીય જનતા પાર્ટી કદી કોઈ યોજના બનાવતી જ નથી। અમે તો 5 વર્ષ પ્રજા વચ્ચે જનારા લોકો છીએ। કોંગ્રેસ માટે ફક્ત ચૂંટણી વખતે જ તૈયારી હોય છે, એટલે વહેલી ચૂંટણીની કોઈ શક્યતા હું જોતો નથી। અમદાવાદ શહેરના તમામ ઝોનમાં 81 રોડ બનશે આરસીસી। અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો હતો સર્વે અનુસાર જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને રોડ તૂટી જાય છે ત્યાં આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે 150 થી 200 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવાશે। સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 23 આરસીસી રોડ બનશે, તો દક્ષિણ ઝોનમાં 15, મધ્ય અને ઉત્તર ઝોનમાં 12 આરસીસી રોડ બનાવાશે। હાલ શહેરમાં સીજી રોડ, લો ગાર્ડન, પ્રહલાદનગર, વસ્ત્રાપુર વિસ્તારમાં આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે। ચોમાસાનું જોર ઘટતા આગામી સમયમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાશે। તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીએ આદેશ આપ્યો છે કે શહેરમાં જે સ્થળે ભૂવા પડે છે ત્યાં તાત્કાલિક અસરથી સમારકામ કરાય। અમદાવાદમાં ચાલુ વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારમાં પડ્યા 46 જેટલા ભૂવા અને 13 જેટલા ભૂવાનું સમારકામ ચાલી રહ્યું છે। ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાં ગંગા અને યમુના નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે। બંને નદીનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે। આ તમામ વચ્ચે પ્રશાસન અલર્ટ મોડ પર છે। ભારે વરસાદ બાદ પૂરનું પાણી આખરે કેવી રીતે દસ્તક દે છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળે છે। મકાનોનો પહેલો માળ પાણીમાં ડૂબેલો છે। મુશળધાર વરસાદ બાદ પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ચૂક્યું છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। નદી કિનારે આવેલા મકાનો તો પાણીમાં ડૂબી જ ગયા છે, પરંતુ થોડી ઊંચાઈ પર આવેલા વિસ્તારમાં પણ રહેવું મુશ્કેલ બન્યું છે। અન્ય શહેરથી પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કંઈક આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે।
बच्चे काफी परेशान है क्योंकि उनका पेपर है, अगर पेपर नहीं रहता तो बच्चे सब निकल जाते घर की तरफ। 20 तारीख को पेपर होने की वजह से बच्चे यहाँ पे रुके हुए हैं। ગંગા અને યમુના નદીમાં આવેલા પૂરના કારણે લાખો લોકોનું જનજીવન પ્રભાવિત થયું. હજારો લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા. પાણી વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાત દિવસ કામે लागेली છે. तो हमारी पूरी नज़र है और हमारे मजिस्ट्रेट्स लगे हैं, पूरा अच्छे तरीके से हम लोग मुस्तैद हैं कि कोई भी स्थिति रहती है तो लोगों को किसी तरह की कोई तकलीफ न होने पावे. પ્રયાગરાજમાં યમુના નદીના વધતા જળસ્તરે ચિંતા વધારી છે તો વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી માત્ર થોડુંક જ દૂર છે. અહીં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વારાણસીના મારુતિનગર, જાનકીનગર, મહેશનગર સહિતના વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા છે. दिक्कत होती है भैया, न सब्जी मिलता है, न दूध मिलता है, लोग रोगी हैं उनको दवा भी नहीं मिल पाता है और मतलब एक साल की तो है नहीं, हर साल परेशानी होती है. મારુતિનગરમાં તો મકાનોમાં પાણી ભરાયા બાદ લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારને એલર્ટ કર્યા છે. વારાણસીના 80 ઘાટ પર જળસ્તર વધતા બેરિકેડ્સ લગાવીને ઘાટને બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. તો આ દ્રશ્યો છે ઉત્તર પ્રદેશના. અહીં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગાઝીપુર અને તેની આસપાસના વિસ્તારમાં ગંગા સહી પસાર થાય છે. તમામ નદીમાં પૂરની સ્થિતિ હોવાથી અનેક ગામમાં તારાજી સર્જાઈ. લોકોની ફરિયાદ છે કે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સહાય નથી મળી. बहुत दूर से घूम के आना जाना पड़ता है, 4-5 किलोमीटर का दूरी अंतराल है, उधर से घूम के आना जाना पड़ता है. तारपुर हो या तो गौरहट हो, गौरी आना पड़ता है तो 4-5 किलोमीटर घूम के आते हैं लोग. બલિયામાં વહેતી ગંગા નદીમાં પૂર આવતા નદી ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહી રહી છે. હાલ 50થી વધુ ગામ પૂરની ઝપેટમાં આવ્યા છે. ખતરાને ધ્યાને રાખી નેશનલ હાઈવે 31 પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ. યુપીના જળશક્તિ મંત્રી મહેન્દ્રસિંહે હેલિકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. हर तरीके से जिला प्रशासन सरकार तैयार है, किसी प्रकार की कोई समस्या आएगी उसका हम लोग समाधान करेंगे. પૂરના પાણીએ મચાવેલી તબાહીના દ્રશ્યો ઉત્તર પ્રદેશના ઓરૈયા, ફતેપુર, બાંદા, ગોંડા, કૌશંબી અને જાલોન વિસ્તારથી પણ સામે આવ્યા. किस रफ्तार से पानी जो है वो प्रवेश कर रहा है ये आप आवाज से सुनकर महसूस कर सकते हैं. वाटर में करंट बेहद ज्यादा है. लाल निशान जो हर घाट पर लगाया जाता है यानी रेड अलर्ट, उस रेड अलर्ट को गंगा नदी कब का क्रॉस कर चुकी है. બિહારની રાજધાની પટનામાં વધી રહ્યું છે ગંગા નદીનું જળસ્તર. પટનામાં પૂરતી તૈયારી, પરંતુ નાના ગામોના હાલ બેહાલ. ગંગા નદીમાં આવેલા પૂરના કારણે પટના શહેર પર ખતરો મંડરાઈ રહ્યો છે. નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પટનાના ગાંધીઘાટ અને કૃષ્ણાઘાટથી લોકોને દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. પટનાની ગંગા નદીમાં વર્ષ 2016માં સૌથી વધુ જળસ્તર નોંધાયું હતું, પરંતુ એવી આશંકા છે કે આ વખતે આ રેકોર્ડ તૂટી શકે છે. कि आपको तस्वीर में सिर्फ पानी ही पानी नजर आ रहा होगा. अक्सर दूसरे हिस्से में, इस गंगा नदी के दूसरे हिस्से में बस्ती दियारा क्षेत्र में लोग रहते हैं, लेकिन अब उन सबको खाली करने के लिए कह दिया गया है क्योंकि पानी जो है वो लगभग 1 मीटर के रफ्तार से हर दिन आगे बढ़ रही है. यानी बाढ़ का पानी हर दिन जो है वो पिछले रिकॉर्ड को तोड़ रहा है. पानी का खतरा शहर की तरफ, यानी बाढ़ का पानी जो है वो अब शहर की तरफ ना बढ़े, इसको लेकर के खतरा यानी अलर्ट जो है वो कर दिया गया है. વધતા જળસ્તરને ધ્યાને રાખીને ઘાટ પર બિહાર ટુરિઝમે સુવિધાઓ બંધ કરી છે, જેમાં ગંગા રાઇડ્સ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ સામેલ છે. બિહારના અનેક જિલ્લામાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે તેમના સુધી હજુ સરકાર તરફથી કોઈ સહાય નથી પહોંચી. लोग जो है वो अब यहाँ नहीं आ सकते. पर्यटन विभाग ने बंद नहीं, अभी फिलहाल पानी का बहाव इतना तेज हो गया है कि जिसके चलते सेफ्टी के ख्याल से जहाज बंद है. पर्यटन का बिल्कुल ठप होगा. पर्यटन का सारा व्यवस्था तो ठप है, लेकिन फिर भी हम लोग को जो जहाज है सबको सुरक्षित देखना है. कितने दिनों के लिए ये बंद रखा गया? पानी कम होने के बाद ही चलाया जाएगा. पानी महीने भर
महीने बना। તો આ દ્રશ્યો બિહારના વૈશાલી જિલ્લાના છે, જ્યાં આરજેડી નેતાએ વિરોધ કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો। આરજેડીની મહિલા વિંગના પ્રદેશ ઉપાધ્યક્ષ મંજુસિંહ પોતાના સમર્થકો સાથે પૂરના પાણીમાં છઠ પૂજા કરવા ઉતર્યા। વૈશાલીના અનેક ગામ પાણીમાં ગરકાવ છે, ત્યારે આરજેડીનો આરોપ છે કે આ વિસ્તારમાં પણ લોકોને હજુ સુધી કોઈ જ મદદ નથી મળી। अभी छठी मैया का पूजा का समय नहीं है, लेकिन प्रशासन से हम लोग जिला प्रशासन से बिहार सरकार के रवैये से हार चुके हैं, थक चुके हैं। તો વૈશાલી પાસે આવેલો બાયો નદી પરનો ડેમ તૂટી પડતા અનેક ગામ બેટમાં ફેરવાયા છે। કેટલાક ગામ તો સંપર્ક વિહોણા બન્યા છે। આ વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। તો આ દ્રશ્યો બિહારના કૈમૂર જિલ્લાના છે, જ્યાં 1 કલાકના વરસાદ બાદ અહીં આવેલી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા અને આ જ સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓની સારવાર ચાલી